ની શરૂઆત રાજકોટથી ટીઆરપી ગેમ ઝોનનો 10 દિવસ પહેલાનો વિડીયો સામે આવ્યો છે। ગેમ ઝોનના માલિક અને સ્ટાફની બેદરકારી જોવા મળી। પતરાના શેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતું હતું વેલ્ડિંગનું કામ। નજીકમાં જ ટાયર અને ફોર્મ શીટના ઢગલા પડ્યા હતા। ઉપર જવા અને નીચે આવવા 4 થી 5 ફૂટની લોખંડની સીડી જ હતી। સ્નો પાર્ક બનાવવા માટેનું કામ ચાલી રહ્યું હોવાની પણ આશંકા છે। ગેમ ઝોનના માલિક અને તેના સ્ટાફની વધુ એક આ બેદરકારી। આ 10 દિવસ પહેલાનો વિડીયો છે જ્યાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એક તરફ ટાયર પડ્યા હતા અને સ્નો પાર્ક બનાવવા માટે આ કામગીરી થતી હોય તેવી પણ આશંકા છે। 10 દિવસ પહેલાનો આ વિડીયો આપને બતાવી રહ્યા છીએ। આ ટીઆરપી ગેમ ઝોનનો જ વિડીયો છે જ્યાં 10 દિવસ પહેલા વેલ્ડિંગનું કામ આ રીતે ખુલ્લામાં ચાલી રહ્યું હતું। નીચે બોલિંગ અને અન્ય ગેમિંગ ચાલુ હતા। લોકોની પણ અવરજવર હતી, લોકો રમી રહ્યા હતા અને તે સમય પર આ રીતે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એક તરફ ટાયર પડેલા પણ દેખાઈ રહ્યા છે। ટાયરની પર કલર પણ કરેલો છે, એટલે કે કેમિકલ પણ લગાવવામાં આવેલું છે। પહેલા જ્યારે ધ્યાને આ વિડીયો આવ્યો હોત અને એ જ સમય પર જવાબદાર વિભાગે તપાસ કરી હોત, કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ દિવસ ન આવત, નિર્દોષ માસૂમોના જીવ ના જાત, 27 લોકોની જિંદગીને બચાવી શક્યા હોત।